એ હર હર શંભુ પોડા તમારી લાગી, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી, પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી, હર હર શંભુ પોડા તમારી લાગી. હાલો આપણે એક જ લીટી લાઈન બોલીશું. कराग्रे वसते लक्ष्मी, कर मूले सरस्वती, कर मध्ये तु गोविंदम, प्रभाते कर दर्शनम, समुद्र वसने देवी, पर्वत सनम मंडले, विष्णु पत्नी नमस्तुभ्यं, पाद स्पर्श वसुदेव सुतं देवं, कंस चारूणमर्दन, देवकी परमानंदम, कृष्णं वंदे जगद्गुरु. આપણે આખો પૂરો નહીં ગઈ કારણ કે મજાતા નથી. પાદુકા આદિ સાધનો આપવા વડે પણ પાઠમાં સ્નાન, અભિષેક, નૈવેદ્ય તથા ભોજન વડે તેમનું પૂજન કરવું. ગુરુની પૂજા કે પરમાત્મા શિવનું પૂજન અને ગુરુને આપતા જે બાકી રહ્યું હોય તે બધું આત્માની શુદ્ધિ કરનારું થાય છે. દરેક કર્મના આરંભમાં તે કર્મની સમાપ્તિ માટે વિઘ્નની શાંતિ કરવી જોઈએ અને વિઘ્ન એ કરેલું કર્મ આગો સહિત સફળ થાય છે અને માટે સમજુ માણસે દરેક કર્મના આરંભમાં વિશેષ ગણપતિનું પૂજન કરવું જોઈએ. દરેક પ્રકારની બધાઓએ દૂર કરવા માટે ડાયા માણસો દરેક દેવનું પૂજન કરવું અને શરીરમાં પેદા થતા જવર આદિ અને ગાંઠ આદિ રોગો તે આધ્યાત્મિક બધા જ મનાય છે. પરીક્ષા અને શિયાળા આદિ એ દેખાય ઘરમાં રાફડા આદિ થાય તો પણ આદિ પ્રાણી અકસ્માત વડે કાચબો પણ સાંજે વેચાય એક દુર્જન આદિ દેખાય છે અને ઝાડ સ્ત્રી ગાયનો પ્રસવ થાય છે અને ત્યારે જ ભવિષ્યમાં થનારું દુઃખ જરૂર આવે છે. માટે તે આદિ ભૌતિક બાધાઓ માનેલી તેજ તેમજ અપવિત્ર વસ્તુનું એ વીજળીનું પડવું, મરકી તાવથી પણ મરણ, કોલેરા અને વાયુના શરણ, શીતળા અને ભયંકર રોગ થાય છે. થયા પોતાના રાશિ પર જન્મ, ક્ષર ગ્રહ અને સંક્રાંતિ ને ગ્રહોના યોગ થયો ને આદિ વૈદિક બધાઓ મનાય છે. તેમજ સબ ચંડાળ તે પ્રતિક્રિયા સ્થળ થયો તે કે તેઓનું ઘરની અંદરના ભાગમાં બેસી આવું અને આદિ એવા ભવિષ્ય દુઃખ સૂચક ઉપદ્રવ્યો ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિમાન માણસે તેના દોષની